તો ગાઈઝ વાગી ગયા છે 8:15. જય યોગેશ્વર બાને લાયક. જય યોગેશ્વર. પપ્પા ઉપર ગયા. હા ચાલો એતા સ્ટાર્ટ. એતા જે કાઈ પાઈ દેતા હતા. અરે વાહ ગુડ થેન્ક યુ ટાટા. એતા જ બાય યોગેશ્વર. हे गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय चैनल। तो देखो सुबह में बज गया है 9 और इधर मम्मी बना रहे हैं रोटली। मम्मी जय योगेश्वर। जय योगेश्वर, जय श्री कृष्ण, जय स्वामी नारायण। ओके जो है मम्मी रोटला पण सवार में बनाई दीधा है। मम्मी आ है ना बाजरी ना છે કે મકાઈ બાજરી જુવાર ભેગા। ओके जी चिंतन भाई गुड मॉर्निंग। गुड मॉर्निंग। बढ़िया बढ़िया बढ़िया। यस चलो मम्मी जी बना रहे हैं नाश्ता और नाश्ता करने के बाद आपको मिलते हैं। तो गाइस आज नाश्ते में है रोटली और इतने सारे अरथाने है, मक्खन है और ये फाफड़ा। चलो नाश्ता कर लेते हैं। इनल ने છે ને હવે શરદી હારી જ નથી થતી, કોને ખબર હવે બની નજર લાગી ગઈ છે કે मेरे पास दवा है पर मैं डॉक्टर नहीं हूँ ना इसलिए। क्या है एक बार बता दो और किसी को काम आ जाए। इसमें क्या है एमडी को भी बताया था लेकिन एमडी ने भी बड़ी बड़ी दवा लिख दी लेकिन ठीक नहीं हो रहा है। कोई बात नहीं चलो अभी नाश्ता कर लेते हैं। चिंतन भाई देखो बहुत सारे अथाने लिए, बहुत ज्यादा अथाने लिए तूने तो। जैसे कम पड़ेगा ऐसे लेते तू चा दूध पीसो हजी। हाँ तो भूल गया। हेल्दी खुराक से हेल्दी। चलो गाइस नाश्ता कर लीजिए। गाइस तो 1:30 बजने वाले हैं और घर पे आ गए हैं। तो मम्मी क्या बनाई आज खाने में? રગવાનું શાક પાછું આવ્યું। ઓકે જી જો અહીંયા રેડી થઈ ગયું છે, ફર્સ્ટ ક્લાસ શાક રેડી છે, રોટલી છે, દાળ ભાત છે। ઓકે સારું ચાલો ગાઈસ તો હવે જમી લઈએ અને પછી ફરીથી તમને જોઈન્ટ થઈએ। ગાઈસ તો 8:30 વાગી ગયા છે અને અમે જઈએ છીએ ઢોસા ખાવા માટે મલ્હારમાં। કેમ કે મને છે ને બહુ શરદી થઈ ગઈ છે, તે શરદી તોડી નાખે ને એવું મૈસૂર ખાવું છે મારે, ફૂલ ગાર્લિક વાળું ને ગાર્લિક પેપર વાળું। પછી હવે જોઈએ કાલ હવે શરદી સારી થાય છે કે બીજું નવું કંઈ થાય છે એ જોઈએ। અને હેતાંશભાઈ છે ને આજે રોંઢે સૂતા નથી એટલે છે ને એ જો કેવા સૂઈ ગયા છે અહીંયા। જો 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 બહુ ઊંઘ આવે છે। ઉપર વચ્ચે નવી સાયકલ છે તો કન્ટિન્યુ સાયકલ ચલાવ્યા કરે અને અત્યારે જો હા ગાડીમાં બે એને એમાંય છે કે મોટી ગાડીમાં કે ટુ વ્હીલમાં ગમે ત્યારે જાય ને ત્યારે એને બહુ જ ઊંઘ આવે એટલે સૂઈ જ જાય, ગાડીમાં આવે ને એટલે સૂઈ જાય। ઠંડો પવન આવે કે ને ટુ વ્હીલ માં એમ પવન આવે ને એટલે તરત એને ઊંઘ આવી જાય, સૂઈ જાય। અમે બે અને હેતાંશ અમે 3 જઈએ અને પાછળ બેઠા છે ચિંતનભાઈ, સૂઈ ગયા લાગે છે। જો થાકી ગયો છું આજે। એને મોઢું નહીં દેખાતું હોય તમારે। પવન તને છે ને ગાડીમાં બેઠા બેઠા આપ દેવાનું છે તને નેતાંશ ને। એને ઊંઘ આવે છે, એ ગાડીમાં સૂઈ ગયા છે કેમ કે આજે ઓફિસે બહુ બધું કામ એ લોકોએ કર્યું। વાયરિંગ નું કામ હતું કે વજન થોડુંક વજન વાળું વાયરિંગ નું ને બધું ઘણું કરું ફેરવાનું એવું બધું કર્યું ને એના સિવાય બીજું ઈ કે આજે છે સુરતમાં રોંગ સાઈડ વાહન ચલાવ્યા તો એફઆઈઆર દાખલ થશે અને એને કોર્ટમાં જવું પડશે। ઓ હું તો બહુ રોંગ માં કહું। સાચો હા હું યોગીરાજ માંથી અહીં આવું ને તો કોઈ દી આમ નો ફરીને આવું। કેમેરા છે અગાઉ લે કેમેરા છે જ ને આપણે મહાવીર ચોક નથી કેમેરો, ત્યાં કેમેરા એવું છે વાજ કરો તો વાંધો નહીં। કેમ કે આમ યોગીરાજ માંથી આમ ફરીને આવું ને તો ગાઈઝ ત્યાં છે ને કેટલું 1.5 મિનિટ ઊભું રહેવું પડે, એટલા માટે છે ને હું અહીંયાથી રોંગમાં ચલાવીને વહી આવું યોગીરાજમાંથી યોગી ચોક સુધી। તો હવે બહુ ધ્યાન રાખવું પડશે। એક હું છે ને યોગી ચોક જાઉં ને ત્યારે વાઘાણી હોસ્પિટલમાં જવા માટે રોંગ લઈ લો કેમ કે એ એક જ શોપિંગ ઓલું, પણ હવે સારું છે તો મને કહી દીધું કેમ કે હું ન્યૂઝ જોતી નથી પણ કેમેરાથી થોડી એટલે મને એફઆઈઆર ખબર. થાય, ઈ તો ડાયરેક્ટ પોલીસ એટલે- સ્ટેશનથી થાય એફઆઈઆર। નંબર પ્લેટ ઉપર થાય ને આ બધા આપી દે તને ખબર એક બુક એને આપજે લ્યો ફાયડા કરો તમે તો કાઈ એવું કઈ નહીં હવે ધ્યાન રાખશું। જો કે આપણી સેફટી માટે કરે છે તો સારું જ છે પણ એફઆઈઆર ન પડે। ના ના એમાં તો હું એ આપણી માટે જ કરે છે જે કરે છે। આપણે તારે ક્યાં સુધારવાનો આપણે તને મોકો આપ્યો છે। કઈ વાંધો નહીં, આપણે થોડોક ગુજરાત સરકારમાં દાન આપ્યું એવું માનશું આપણે બીજું। ઘરમાં રહેવું ઘરમાં હાડી વેચવી આમાં ક્યાં જાવું હા. એ રાતે 11 વાગે જવાનું હોય કદાચ અહીંથી અહીંયા અહીંથી અહીંયા તો એમાં અહીંયા 11 વાગે તો રોંગ માં જાક સીધી જાક હાલી જાક ઉડીને જા હું ફરક પડે। હા એટલે અમારે બહુ વાંધો ન અમારે ડ્રાઇવિંગ જ ઓછું આવે। સોસાયટીમાં કાલે છે ખીચડીનો પ્રોગ્રામ। સોસાયટીમાં મીન્સ શેરીમાં, અમારી શેરીમાં જે અમે દર વખતે જે મેમ્બર્સ હોય છે 40-50 જણા, એનો અમારો ખીચડીનો પ્રોગ્રામ છે કાલે। પાલક ખીચડીનો પ્રોગ્રામ છે અને કઢી, અને સ્પેશિયલ અમે કેરાળાથી છાશ મંગાવી છે, એ છાશની કઢી કરવાની છે।
અને અમે એની માટે શાક લેવા ગયા જયદીપ માર્કેટમાં. હું ને ઉરુષા ભાભી બે શાક લેવા ગયા શામધામમાં. હા, શામધામ માર્કેટમાં. તો અમે ઈ બેન પાસે છે ને વટાણા હતા, પણ આગળથી એમ વટાણા લઈ લીધા. મેં એમ કીધું, મેં કીધું ખાલી હું ચાલતા ચાલતા એટલું બોલી, મેં કીધું આ બેન પાસે કિલો જેટલા જ વટાણા હતા, મેં કીધું આન પાસે લઈ લીધા હોત તો બિચારાને ખૂટી જાત. એમ હું બોલી તે બેન કે તમે વિડીયો વાળા છો. હા, લે ઈ હવે શાકભાજી વેચતા હતા ઈ. શાકભાજી વેચતા હતા ને ઈ કે તમે તે કે વિડીયો વાળા બે માંથી બે ઈ કે તમે કયા બેન તમે ઈ કે તમે ઉતારો છો ને કે વિડીયો ઈ કે આ બેન નહીં આવે છે ઈ કે વિડીયામાં. એટલે ઈ શાકવાળા બેન આપણા વિડીયા જોવે છે. ગાઈસ ફોન બગડતો બચી ગયો અને મારો હાથ બગડી ગયો. તો ગાઈસ આજે જમવામાં છે જો ઢોસા તમને બતાવો. જો બાપ રે, લીલું સ્પેશિયલ ગાર્લિક પેપર, લીલું લસણ નાખ્યો ઈ તો જો, અને મૈસૂરે સ્પેશિયલ બનાવડાવેલું લીલું લસણ નાખી સ્પેશિયલ. અને આજે અમે છે ને ત્રણે અલગ મૈસૂર લીધા છે, પણ મારું અડધું મૈસૂર ચિંતનભાઈ ખાશે. સાચી વાત ને? હેતાંશ નું તો જો અહીંયા પતી ગયું છે બેબી પેપર ને બહુ ઠંડી લાગે છે એને. છે ઠંડુ વાતાવરણ છે, ફૂલ બે છાસ લઈ ઠંડુ વાતાવરણ છે. તો જે લોકો વરાછા વાળાને ગરમી થતી હોય, મોટા વરાછા આવી છે. અહીંયા વહી આવે, કેટલું આમ ખુલ્લું છે જો પાછળ, બધા અહીંથી ખેતર છે કે સાઈડ જ નથી. સારું ચાલો તો જમી લઈએ, ચાલો પછી મળીએ જમી. ગાઈસ તો અમે લોકો છે ને ઢોસા ખાઈ અને મસ્ત ફ્રી થઈ ગયા છીએ અને હવે અમે જઈએ છીએ ઘરે. તો આજે તો ચિંતનભાઈ મીટિંગમાં જવાનું છે ને તમારે, તો તમે કેટલા વાગે ફ્રી થશો? અંદાજિત અડધી કલાકમાં થઈ જશો? જઈને અડધી કલાકમાં ઘૂંઘળીઓ વાળી ચા પી ઘરે. હા, તો આપણે લાઈવ થવું છે આજ દીદી? નહીં, કામ બાકી છે, એડિટિંગ. એવું છે ગાઈસ. આજનો એક દિવસ ખાલી હતો, પણ હવે આજે એવું કહે છે કે એડિટિંગ બાકી છે, કેમ કે ઓફિસે બહુ કામ હતું એટલે એડિટિંગ કંઈ થયું નથી. અને હા, હું વાત એવું કહેતી હતી કે અમે લોકો છે ને પ્રોગ્રામનું અમારું નક્કી થયું ને, તો ચેરીની લેડીઝ બધું એવું કે તુવેર ને વટાણા ને એવું બધું તમે કે છે ને અત્યારે લઈ આવો ને તો સવારમાં કે ફોલી નાખે. એટલે 6:30 પોણા 7 છે ને હું માર્કેટમાં ગઈ. આમ તો અંધારું જ થઈ ગયું હતું. કોઈ દિવસ હું છે ને અંધારું થાય ને હું કોઈ દિવસ શાક લેવા હું નથી ગઈ. પહેલી વહેલી એવું થયું કે આજ અંધારું થયું ને હું માર્કેટમાં ગઈ એટલે ઉરુષા ભાભી કે, મેં કીધું અંધારું એટલું પડતું શાકભાજી વીણું કે, તો ઉરુષા ભાભીને મેં એવું કીધું, મેં કીધું ઉરુષા ભાભી, મેં કીધું અહીંયા, મેં કીધું આપણને કોઈક જોવે તો કોઈક એમ કે અત્યારે અંધારે હું વીણતી હોય. તે ઉરુષા ભાભી કે તને બધા ઓળખે, મને ક્યાં કોઈ ઓળખવાનું છે એ કે. ક્યાં શાકવાળા બેન ઓળખી ગયા અમને. એટલે એવું થયું કે સમર ચાલે છે, એટલા ગોલા વાળાને આમ રસ્તા ઉપર હું નીકળું ને જોઉં ને ત્યાં મને એમ થાય કે હું કેદી ખાઈ શકીશ ગોલા. ઉનાળો જયદીપ ચાલુ થયો ને ત્યારથી મને આમ શરદીનું ચાલુ થયું છે. એટલે મને એમ થાય છે હું આ સીઝનના ગોલા ખાઈ શકીશ કે નહીં ખાઈ શકું. એક તો ખાધો ને પછી એક એવું ન હોય. ઈ તો મને હેતાંશ ને હારે કહેતો એવા મને સૂચણીયા ગોલા ગમે નહીં. આ તો તમે હેતાંશ નો લાવ્યા એટલે મેં થોડોક ઓલું ટ્રાય કર્યો, પણ તો અડધો જવા જ દીધો તો ને. અને મને છે ને ડીશ જ ભાવે. આઈસ્ક્રીમ બધું નાખેલી હોય ને, મલાઈ આઈસ્ક્રીમ બધું નાખેલી હોય ને, ઈ જ મને ડીશ ભાવે. તમને એવું લાગે કે મને ન મળે, પણ બધાને ભાવે. તો તમને લોકોને ગોલા ભાવે છે કે નહીં ઈ કોમેન્ટ કરજો. જયદીપને નથી ભાવતા, એને ગળું ખરાબ થાય છે એટલે એને નથી ભાવતા, એટલે એ મને ગોલા ખાવાની ના પાડે છે. પણ કોને કોને ગોલા ભાવે છે કહેજો, કેમ કે જેન્ટ્સ કરતાં લેડીઝને વધુ જ ખાવાના હોય, ભાવતા હોય જોકે. એટલે તમને લોકોને ભાવે છે કે નહીં? યસ યા નો કહેજો. પિનલબેનનો પક્ષ કે જયદીપભાઈનો પક્ષ? જયદીપ મને કોઈ વસ્તુ મને ખાવાની ના પાડે. ગમે ત્યારે ગમે ખાવ હોય મને એક વખત બધી જ વસ્તુ લઈ દે, પણ એક જ વસ્તુ એવી છે કે ગોલા ખાવાનું કોણ, એટલે જયદીપ કોઈ દિવસ મને હાથ ન પાડે. એક વખતમાં કોઈ દી હા નથી પાડી. મારે મનાવીને જઈને લઈ જવા પડે, હે ને જયદીપ? કેમ કે એ મારા તબિયતનું ધ્યાન રાખીને મને ના પાડે છે, પણ હવે નથી કહેતા કે મન કરાવે ને એવું કોઈ ન કરાવે એવું છે. તો મને બહુ જ મને અંતરમાં વાલા ગોલા, પણ હજી મેં ડીશ ખાધી નથી, પણ હું તોય હવે 15 થી 20 દિવસમાં મસ્ત ટકાટક થઈ જાય અને પાછો ગોલો ખાશ. ઓકે જો અમારો અહીંયા કોસ ગર્લ્સ વેર શોરૂમ બંધ થઈ ગયો છે, કેમ કે સમય છે સવારના 10 થી સાંજના 8 વાગ્યા સુધી, એટલે શોરૂમ અત્યારે બંધ થઈ ગયો છે. સવાર 9 થયા છે. જો આ એબીસી સર્કલ થી એકદમ નજીક જ છે કોસ ગર્લ્સ વેર. તો જે લોકોને અત્યારે સમર વેકેશન ચાલે છે, ફરવાનો પ્લાન કાંઈ હોય અથવા તો જવાના હોય, તો અત્યારે મસ્ત લો રેન્જમાં ટોપ બધા આવ્યા છે, અને પ્રીમિયમ લુકના પ્રોફેશનલ ટોપ પણ આવ્યા છે લીલનમાં.
તો પહોંચી જાજો કોસ ગર્લ્સ વેરમાં. અને માધવ ટેક્સટાઇલ તો આપણે સાડી માટે છે જ, તમને લોકોને બધાને ખબર જ છે. તો સાડી લેવાની થાય તો આવી જાજો માધવ ટેક્સટાઇલમાં. તો સારું, ચાલો હવે ઘરે જઈને મળીએ. गाइस तो 9:45 बज गए और हम घर पे पहुंच गए ढोसा खा के. તમે શું જેમાં અમે પીડા શાક રસાવાળો રોટલા બરાબર. તમે આવ્યા નહીં ને ઢોસા ખાવા? ખાવા નહોતા. અમે તો લસણ વાળા ઢોસા ખાવા ગયા હતા. પીનલ શરદી થઈ હતી ને મલ્હારમાં. ઓહો ન્યાથી એટલે એમ કે ન થારા હવે એમાં એવું જ્ઞાના ફાવી ગયા છે. કેમ એવું કે આપણે એક વસ્તુ આપણે એક જગ્યાએ જઈને આપણને ફાવી જાય. ચા મને કેમ આમ તમારા હાથની ચા આમ ભાવી ગઈ હોય તો આમ બીજી ચા ભાવે જ નહીં, એ રીતનું છે. શું કે હેતા શું કે હોમવર્ક અને બસમાં કરી નાખ્યું, પણ કાલે રજા છે કે નથી રજા એ ફોનમાં મેસેજ. રજા જ હોય ને. એવું નથી, હમણાં એક્ઝામ આવે ત્યારે શનિવારે રજા નથી રાખતા ઘણી વાર. હેતા તારે કઈ ન્યૂઝ? પ્રેક્ટિસ તું એક્ઝામ ની પ્રેક્ટિસ કઈ ઘરે થોડો કરી, સ્કૂલમાં જ કરીને એક્ઝામની પ્રેક્ટિસ કાંઈ કરતો નથી. કરતો ફોન જો. એ એટલા બધા પૈસા ક્યાંથી કાઢ્યા? નકલી કાઈ નથી. નકલી જ છે. હા, નકલી છે. ગાંધી બાપુ નથી કા? તો તારે કાલે છે ને એટલે સવારથી ઓફિસ આવવાનું છે. સવારથી સાંજ સુધી બધું કામ કરવાનું છે. હા હે હું કઈ નો હમણાં એમ કેતો કાલે તો અમારે માસીન ઘર જવાનું છે. એવો છે. એના માસીન ઘરે જવાનું. સવારથી સાંજ બધા ભેગા થઈ છે કે બધી બહેનો, બધી ભાભીઓ ને બધી બહેનો ઓહો કેમ હમાય ને ત્યાં બધા અમાય જાય, બધા અમાય જાય. ભાભીઓ બેડરૂમ માં, બહેનો હોલમાં, એવી રીતે અલગ. ઈ કરતા બધાને વિડીયો કોલ થી મળી લેવાય. કોઈને આવો ગહારો દેવા ન જવાય. ઘારો કાંઈ નથી લે, ઈ આપણી ઘરે આવે ત્યારે ઘારો ન હોય. અમારે ઉનાળા વેકેશન આવ્યું ને એટલે બધાને ઘરે એક દિવસના વારા થાય. આ વખતે તો બધા કાકા દાદાને ઘરે, પછી ફઈઓન ઘરે, પછી બધી બહેનોન ઘરે, બધાને ઘરે સવારથી સાંજ એક દિવસ જવાનું છે. એવું ગોઠવું છે. એવું બેઠું છે આ વખત. બધાય કે બધી બહેનોએ કાર્ય આવો તમે. તો તમે કેટલા જણા છો? તમારે મહિનો દોઢ મહિનો જ હોય એટલો બધું પૂરું કરવા આ હાટુ? તો એમ પછી કન્ટિન્યુ ન હોય, વચ્ચે ગેપ થતો જાય ને. આપણે કન્ટિન્યુ કરો ને તો દોઢ મહિનો થાય. જોઈએ હવે, અત્યારે હજી પ્લાન તો એ રીતનો કર્યો છે, પછી સક્સેસ જાય છે કે નહીં. હજી એવું કહે છે કે મુંબઈ બેનું બજુને બોમ્બે જાવું છે 2 દિવસ, હા, એવા એટલે. પ્લાન કરે છે. કોઈ કે વ્રજમાં જાવ, કોઈ કે સાળંગપુર જાવ, પછી શું કરે કોને ખબર. એ બધા વાતો કરો, ક્યાંય જવાનું છે નહીં. હેતા જવાનું છે ક્યાંય બેટા? સાળંગપુર જાશું. સાળંગપુર નું પાણી યાદ એવું? ભૂત ભાગી જાય કાંઈ? ભૂત ભાગી જાય સાળંગપુર ના પાણી થી. ગંગાજળ નથી, ઈ બીજી વસ્તુ આવે. પીધું તું ત્યારે કેવું ભૂત ભાગ્યું તે જોયું તું? મમ્મીએ જો સવારના કપડાની તૈયારી કરી નાખી છે. દરરોજ ત્યાં એક જોડી કપડા પડ્યા જ હોય. પણ પપ્પા સવારમાં સુતા હોય એટલે લાઈટ ચાલુ કરીને, અને પપ્પાની ઊંઘ ખરાબ ન થાય તો ઉઠીને મમ્મી બહાર જ વહી આવતા હશો ને સીધા. એ હારું બધું અહીંયા બહાર હોય એટલે પછી મમ્મી બ્રશ કરે અને પછી બનાવવા જાય. એમ કા? એ હારું. તો તું ડોલથી ના છો? હું તો ફુવારે ના હું ડોલથી ઘણા ટાઈમ થી નથી નાયો. તમે ને પપ્પા ચિંતનભાઈ તમે ત્રણેય ફુવારે. મજા આવે. ફુવારે ક્યારેક નાહો. મારે ફુવારે હકીકત- સાંજે ફુવારે, સવારમાં ડોલ. મારે છે ને એક મોડું ફુવારે થઈ થા- ગયું હોય તો ફુવારે જ નાહી લે. ડોલથી વાર લાગે. બોલતા કેમ કઈ બોલતા નથી? મન ડોલ છે. હે પિનલ, આ તે કેમ આજ નવી કુર્તી પહેરી? હું આજે છે ને મારા ફઈની ઘરે કથા હતી. એવું છે. એટલે બાયુની હતી. બરાબર. આદમીને કેમ કે સાંજે એ લોકો એવું વિચાર્યું કે જયદીપને સાંજે એડિટિંગ કરવું હોય હા. તો પછી સાંજની ગોઠવી. તો પછી જયદીપને લઈને આવવું પડે મમ્મી ત્યાં. બહુ વિચાર, જવું એટલે પડે. સરસ લ્યો. એટલે Thank you. જયદીપને ખોટો સમય બગડે એટલે એ લોકોએ બપોરની બાયુની કથા કરી નાખી. સરસ લ્યો. અને મેં કથાનો વિડિયો ઉતાર્યો છે, હા. પણ મેં એવું કઈ કીધું નથી કે ચાલો ગાઈસ હું જાઉં છું કથામાં, ત્યાંનો તમને ભાવ બતાવું એવું. કાઈ નહીં, એની ક્લિપ હું અત્યારે મૂકી દઈશ. હા તમે હા એ ક્લિપમાં બતાવી દેજો. મસ્ત કથા વાંચે છે દાદા, બહુ સરસ. મમ્મી મોઢે કથા વાંચી, પૂજા એટલી સરસ કરાવી, અને બધા 5 અધ્યાય એને મોઢે વાંચ્યા, ને એટલા મસ્ત વાંચ્યા. ક્યાં કઈ જગ્યાએ? ઈ સ્વાતિમાં કયા હતી? દાદા હતા ખબર તમને? કયા? ઓલા નિશા હિરેનની સામે નથી રહેતા ઓલા ગોરદાદા, હા ઈ દાદા હતા. અચ્છા. તો એ ક્યાં સ્વાતિમાં હતી? સ્વાતિમાં. કેટલા વાગે હતી? બપોરની હતી. રીનાબેન આવ્યા કથા નહીં, ભત્રીજુમાં મને એકને જ કીધું, તો હું નજીક શું કે નહીં, કોઈ નહોતું કીધું ભત્રીજુમાં. તો કેટલા વાગે ગઈ હતી તું? હું ગઈ 3:30. 3, 3:30. અમે 3:30 થઈ ગયા હતા. કેમ કે 3:30 હું આવી, પછી કપડાં ને બધું ઠેકાણે કર્યું, મેં કપડાં ચેન્જ કર્યા, પછી હેતાંશને ઓફિસે લેવા, ઓફિસે ત્યાં મૂકવા આવી, એટલે 3:30 જેવું થઈ ગયું. ઓકે, કાઈ વાંધો નહીં.
આ પૃથ્વીની અંદર દુઃખી કેમ છો? બુદ્ધ બ્રાહ્મણનો વાક્ય સાંભળીને સદાનંદ નામનો બ્રાહ્મણ કહેવા લાગ્યો કે હું આ પૃથ્વીની અંદર દુઃખી છું. મારો દુઃખ અને દારિદ્ર્ય દૂર થાય એવો કોઈ ઉપાય હોય તો દયા કરીને મને કઈ સંભળાવો. સદાનંદ નામના બ્રાહ્મણનો વાક્ય સાંભળીને ઉદ્ધવ આવેલા વિષ્ણુ ભગવાન કહેવા લાગ્યા કે તમે આ પૃથ્વીની અંદર સત્યનારાયણ ભગવાનની કથા કરો, તમારા સર્વ પાપ અને દુઃખની મુક્તિ થશે. બુદ્ધ બ્રાહ્મણનો વાક્ય સાંભળીને સદાનંદ નામનો બ્રાહ્મણ મનમાં વિચાર કરવા લાગ્યો. એમની પાસેથી સત્યનારાયણ ભગવાનની કથા વિશે બધી વાત જાણે. એ પોતાના ઘેરે આવ્યો. ઘેરે આવ્યા પછી તેની રાત્રે નિદ્રા પણ ના આવી. ગાઈસ બહુ બધું આજે કામ કર્યું જયદીપન એ લોકોએ, તો આજે ઘરે ટાઈમ રહ્યો નહીં વ્લોગ ઉતારવામાં, એટલે આજનો વ્લોગ થોડો એટલો એવો થયો છે, એટલો નથી થયો. તો સોરી, પણ અમારો નાનો વ્લોગ છે તો તમે લોકો છે ને આજે સ્વીકાર કરજો અને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. ના ના વાંધો નહીં. ચાલો તો સેમ ઈ જ રીતે ચાલો ગાઈસ, તો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો. ફરીથી મળીશું નવા વ્લોગમાં, નવી સવાર નવી એનર્જી સાથે. ચાલો ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય યોગેશ્વર.